ખારો ભાઈ કેમ છે? આમ નામ તારો સાથીદાર ને બોલાય. બોલો બોલાય બોલાય ને એ પંચર અંદર આવી ગયો. આવે લે મુલકા પંચર પડી ગયું. એમાં પંચર પડે બોલાય એટલે આવતો હોય ને કમ્પ્યુટર માં હવા નહીં હોય ને. લાઈટ વજી હતી ને. હા લાઈટ હોય છે. શું કામ ગઈ કરો? અરે રાખ્યા થોડું થોડું એમાં જામી ઘણો ગયો. હા ખોરાક ખારો. જયેશભાઈ ને ખબર કાઢું હોય. આ એ તો ખબર છે. શું કે તમે કઈ ને આપ્યો ને આ ખંભે લાકડી ઉલટ લેવાની અને વાણ શણગાર વાળો હોય મારે એવું જોઈએ. પછી ફેરો કરી પછી ઉવાય. લુંગી લે ઘડી લુંગી લે ગુંડા હું ગાવ બે દિન ઉજા કરો તને હું ના આવતી મને આવે પણ મારે આવવું જોઈએ. પોડા જેવું એટલે એને જગડ ને તું આન કો લેતો હોય ઓરો શું ન છાતો બેઠો થા એલા એવી નો જાગે કેવી જાગે જો અહીં ઉપર જગાડ મને જગાડો કિને જગાડો તારા સમજવાનું માસ ગલ પાડું જાય જગાડ જગાડ દોન હરકર જગાડ પડી શું હતો હારો હતો ના તું આગું ને ના તું માર માર પાર દઈશ તને જગાડ 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 દે લાય મારે ભાઈ એને વાપરતા આવડે છે જગાડ દે
પાડી નો દે સાકરી નો હોય ભાવ પૂછતો જાગે પછી ભાડું આપું તો ઠીકનું ભૂત મારે એવું હોય કેટલા પૈસા કીધા કહેતો તે પૂછ્યું નહીં પાસ પૂછી તો થાકી ગયો હોય એને તારે કીધું નહીં હેલા રસુરિયત થાય બોલ કેટલા પૈસા કીધા પૂછતો કીધા 150 રૂપિયા દેખા મેં તો પૈસાનું કીધું નહીં ઈ કે મેં એને પૈસાનું કીધું પણ મેં બોલાયો ને ખાતરીનો વારો ચડાવી દીધો અલે અમે હાલો શું હાલો વારસન કરો હવે અચ્છા ભાવ કે આજે હવે કહી દે અમે ચાલતો હા ભાવ ભાવ કરી શું નક્કી કર્યું બોલ કેમ જવાબ નથી દેતું હા માવજી તો દોસ્ત કેવું લાગે હાલો હાલો બીડી ઓછી પીવો હાલે એવું હોય ને હટ કાટ્યું ફૂલ છે નહીં હાલે નહીં ત્યાં તો તું કઈ કઈ પાડા દિયો દિયો બે કલાક પપ્પા લઈ જા ફટકો રાખ ને હા ભરી લે ને તું બે હામાં મોઢા એક મશીન માં મોર મોર હા એ કઈ નંબર તો પાડા કઈ બાજુ ખોલતો જાઓ મને શેર જવાનો હા ઈ તો અમને ખબર. એ જાવ મેં બીજા બંદર વહી જાય ની પર તું આગળ ગયો તો કાયમ ઈ હાથે આપણે હે હાકો હાકો ખરવા તમારા દિલ કોલાયા હે સે
ખૂબ ધન કમાણો તો રામદેવ મગાલી વસ્તુ લેતો હતો કોઈ સોના ચાંદી વાળો હોય તો ये कोई सोना चांदी लो सोना चांदी लो लाखों पर बच्ची बच्ची कोई सोना चांदी लो सोना चांदी लो कोई सोना चांदी लो पर बच्ची बच्ची कोई सोना चांदी लो અરે ફેરિયા શું વેચે બેરખા છે આ બેરખાનો શું કિંમત છે 6 લાખ રૂપિયા અને મારે રામદેવને ભેટમાં આપવાનો છે તો મફત લઈ જાઓ જરૂર લાવ આ બેરખો તો મારી શેઠાણીને શોભ્યો છે તો રામદેવભાઈ હું જૂઠું બોલીશ એ વસ્તુ તો હું ભૂલી ગયો લાવ અત્યારે સમુદ્રના કિનારે જઈ મારે પોકરણગઢ પાછું જવું છે એ ખરો ભાઈ બેઠા થાઓ આમ ઉતરીને હોય છે ન હોય ઉઠે બોલા કે બંધ યાર પાછો આવી આ કેદુરી ઓ ભેગી કરી દયો हाथो हाथो करवा तो मारवा नहीं लो तोराया से हाथो हाथो करवा तो मारवा नहीं लो तोराया अरे मोटा भाई पहले ढाल तमे नाखो अरे राणा भाई पहले ढाल तमे नाखो अरे मेरे मोटा भाई पहले ढाल तमे नाखो પિતા વાસુદેવ જેવા હોય તો હરે રે એમાં પહાય પડી જાવ ને પછી રે આ બોકરણ ગઢના તમે રાજવી અને વળી વીરમદેવ તમારા નામ અરે પિતા પિતા યજમલજી હોય જો જેવા હોય તો હરે રે આમાં પહાય પડી જાવ ને પછી રે આ બોકરણ ગઢના તમે રાજવી
આજ તમારા મિલન તે જેવા હોય જો અરે બાપા પડો ને પછી દ્વારિકા દ્વારિકા નગર રાજવી મને વરી વરજે અમારા નામ પણ બેને સુબેદરા જેવા હોય તો હરે રે આમાં પહાડ પડી જાવ ને પછી રે આ બોકરા બોકરી ગણના જાને તમે રાજવી અને વળી વિરમ દેવ તમારા પણ બેલી બેલી જોને આજે મારી સગુણા હોય જો હરે આમાં પહાડ પડો ને પછી કૃષ્ણજી જેવા હોય તો હરે આમાં પહાડ પડી જાવ ને પછી રે આ બોકરણ બોકરણ કરના જોને તમે રાજવી હરે વળી વિરમ દેવ તમારા નામ હરે વીરા વીરા જોને મારા વિરમ દે હોય જો પડો ને પછી પાય પાય પડો ને પછી અરે નાના ભાઈ આપને ચોપડે રમતા આપનો હાથ કેમ ઝલકાઈ રહ્યો છે? અરે મોટા ભાઈ અત્યારે મારો ભક્ત સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે તો માટે મારા ભક્તની વારે જવું પડશે તો માટે મને રજા આપો. ભક્તોની વારે જાઓ. અરે વાણિયા પરદેશ ધન કમીને અવતર્યો. હા પ્રભુ. અરે વાણિયા મારી માટે ઓલી વસ્તુ મગાવી લાવ્યો તો. એ તો હું ભૂલી ગયો. અરે વાણિયા જૂઠું શા માટે બોલે શ્રીઓ? એ વસ્તુ તો મારી પાસે છે. અરે રામદેવ, મને એવું હતું કે રામદેવને નહીં ખબર પડે. એ બેરખો તો મારી શેઠાણીને સોંપ્યો હતો, એટલે માટે હું જૂઠું બોલ્યો હતો. અરે પ્રભુ, આવી ભૂલ હું ક્યારેય નહીં કરું.